નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના સમાચારો। સુરતના અડાજણ વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અડાજણની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં કામ કરતી 15 વર્ષીય દીપાલી નિકુમ નામની સગીરા ગુમ થઈ જતા પરિવાર ઘેરા શોક અને ચિંતામાં મુકાયો છે। આ મામલે અડાજણ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એક બંગલામાં છેલ્લા 3 મહિનાથી 15 વર્ષીય દીપાલી નિકુમ ઘરકામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી। જોકે શુક્રવારે બપોરે આશરે 3 વાગ્યાના સમય દરમિયાન દીપાલી અચાનક ગુમ થઈ ગઈ હતી। દીપાલી મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી। સગીરાની માતા લક્ષ્મીબેને ગંભીર આક્ષેપ કર્યા છે કે તેમની દીકરી સાથે કોઈ ખરાબ કે અણબનાવ ઘટના ઘટી હોય શકે છે, જેના કારણે તે ડરીને ભાગી ગઈ હોવાની શક્યતા છે। ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસે સગીરા ગુમ થયા અંગેની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલી દીપાલીની શોધખોળ ચલાવી રહી છે। પરિવારજનો હાલ દીકરીની સુરક્ષિત પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે અડાજણ પોલીસ આ મામલે કેટલી ઝડપથી સગીરાને શોધી કાઢે તે જોવાનું રહેશે। ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે સુરતના લસકાણા પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે। લસકાણા પોલીસે બાતમીના આધારે રિંગ રોડ નજીક આવેલ એક પતરાના શેડમાં દરોડો પાડીને પ્રોહિબિશનનો મોટો ભંડાફોડ કર્યો છે। પોલીસે સ્થળ પરથી 16.42 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને 3 આરોપીની ધરપકડ કરી છે। સુરતના લસકાણા પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે રિંગ રોડ નજીક આવેલા એક પતરાના શેડમાં ગેરકાયદેસર રીતે પ્રોહિબિશનનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પતરાના શેડમાંથી દારૂનો મોટો અડ્ડો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી 1532 બોટલ અને ટીન સહિતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ સિવાય હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી 2 4 કાર અને મોબાઈલ ફોન મળી કુલ 16.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સફળ દરોડા દરમિયાન પોલીસ સ્થળ પરથી જ 3 આરોપીઓની અટકાયત કરી છે। લસકાણા પોલીસની કાર્યવાહીથી બોટલોગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસે હાલ તમામ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં ગેરકાયદેસર નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાના નામ સામે આવે છે। સુરત શહેરમાં પરિવહન સેવા ગણાતી બીઆરટીએસ બસ સેવાની એક મોટી બેદરકારી સામે આવી છે। સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ જંકશન પર બસો સમયસર ન આવતા મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી હતી। આ સિવાય ઓવર સ્પીડિંગ અને ચાલતી બસે દરવાજા ખુલ્લા રાખવા જેવા ગંભીર આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બીઆરટીએસ તંત્ર અને પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ જંકશન પર આજે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। લાંબા સમય સુધી બસ ન આવવાના કારણે સ્ટેશન પર જ મુસાફરોનો મોટો જમાવડો થઈ ગયો હતો અને ભારે અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા હોય તેવું વિડીયોમાં જોઈ શકાય છે। રોજિંદા મુસાફરોએ સમયસર બસ સેવા મળી રહે તેવી ઉગ્ર માંગ કરી છે। બીજી તરફ બીઆરટીએસ બસના ડ્રાઇવિંગને લઈને પણ ચોંકાવનારા આક્ષેપો થયા છે। મુસાફરોનો આરોપ છે કે બસ ચાલક ખૂબ જ વધુ ઝડપે હંકારી રહ્યા હતા, જેના કારણે અચાનક બ્રેક લાગતા બસની અંદર જ મુસાફરો નીચે પડી ગયા હતા। એટલું જ નહીં, ચાલતી બસના દરવાજા ખુલ્લા રાખીને મુસાફરોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે। મુસાફરોની બેદરકારી દાખવનાર બસ ચાલક અને જવાબદાર કર્મચારી સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની તેમજ સલામત બસ સંચાલનની માંગ ઉઠી છે। લાખો રૂપિયાના ખર્ચે ચાલતી બીઆરટીએસ સેવામાં મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા થતાં હવે તંત્ર આ વિડીયોના આધારે શું કાર્યવાહી કરી છે તે જોવાનું રહેશે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક આધેડ ઉંમરના વ્યક્તિ દરવાજામાંથી નીચે પડે છે, માંડ માંડ તેમનો જીવ બચે।
સુરતમાં આજે ગૌ ભક્તો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, સામાજિક સંસ્થાના લોકો જોડાયા હતા. રેલીના અંતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સુરતના અઠવા લાઇન સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી આજે એક વિશાળ રેલીનું પ્રસ્થાન થયું હતું. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુખ્ય માંગ સાથે યોજાયેલા રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ, સાધુ સંતો તેમજ ભજન મંડળીઓની મહિલા સભ્યો ઉત્સાહભેર જોડાઈ હતી. હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે આશરે 200 થી 300 જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતા. વનિતા વિશ્રામથી નીકળેલી આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકોએ એકસરખે સુરે માંગ કરી હતી કે ગૌ માતાને તાત્કાલિક રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને દેશમાં થતી ગૌ હત્યાને સંપૂર્ણપણે રોક લગાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. માત્ર મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌ સેવા. આજે ભારતભરના સનાતન ધર્મ, તમામ સંપ્રદાય, સાધુ સંતો, માતાઓ, બહેનો, બાળકો અને આજે ખાસ 27 તારીખે આખા ભારતભરના કલેક્ટર ઓફિસે સન્માનપત્ર આપવાનો છે અને શાંતિપૂર્વક અમે અહીંયા રેલી કાઢી અને કલેક્ટર ઓફિસે આવ્યા છે. તો માત્ર અમારો એક જ હેતુ છે, ગાયને રાષ્ટ્રીય માતા બનાવવા. ગાયને અત્યાર સુધી કતલખાના છે, ગાય કપાઈ રહી છે. તો તમામ ભારતીય જનતાને જાગૃત થવાની જરૂર છે કે ગાયને જ્યાં સુધી રાષ્ટ્રીય માતા નહીં જાહેર થાય ત્યાં સુધી આવીને આવી કેટલીક ગૌ માતા કપાઈ રહી છે. અત્યારે અંદાજિત આંકડો 80,000 જેવી ગૌ માતા રોજ કપાય છે. તો માતાઓ આપણે એક અન્ન પેદા કરીને ગૌ માતા આપણા ભારતનું અર્થતંત્રનું મૂળ છે. જ્યાં સુધી ગાય સુખી નહીં રહે, આ ધરતી ઉપર ગાયનું લોહી રેડાશે ત્યાં સુધી આ દેશને, આ વિશ્વ ક્યારે શાંતિ નહીં મળે. એટલે માતાઓ, બહેનોને મારે નમ્ર વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જ્યાં સુધી ન બને અને કરોડોની સંખ્યામાં આ સાઇન કરી અને કલેક્ટરશ્રીને આપી અને પ્રધાનમંત્રી સુધી પહોંચે કે જેથી કરીને ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. અષાઢ માસની શરૂઆત સાથે ધાર્મિક પર્વોની શ્રેણી શરૂ થઈ ચૂકી છે, ત્યારે આજથી જ પવિત્ર અલુણા વ્રતનો શ્રદ્ધા, ભક્તિ અને ક્ષમાભાવ સાથે પ્રારંભ થયો છે. મુખ્યત્વે કુંવારી કન્યાઓ, સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવતો 5 દિવસીય વ્રત ભારતીય સંસ્કૃતિ અને પરંપરા વિશેનું મહત્વ ધરાવે છે. આજથી 5 દિવસ ચાલનારા પવિત્ર અલુણા વ્રતને ખાસ કરીને 12 થી 13 વર્ષની વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તેમજ સૌભાગ્યવતી મહિલાઓ જોડાય છે. કુંવારી કન્યાઓ ઉત્તમ વરની પ્રાપ્તિ માટે, સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત નિયમપૂર્વક આચરે છે. પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે અલુણા વ્રત એટલે કે મુલાકાત કર્યું હતું. વ્રતના પ્રથમ દિવસે વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વ્રતધારી યુવતીઓ અને મહિલાઓએ શિવજીના દર્શન, જલાભિષેક અને વિવિધ પૂજા અર્ચના કરી પોતાના વ્રતનો પ્રારંભ કર્યો હતો. આ 5 દિવસ દરમિયાન કન્યાઓ મૂળું ભોજન ગ્રહણ કરી અને નિયમબદ્ધ રીતે શિવ શક્તિની ઉપાસના કરશે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મેપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંસ્કાર અને સ્નેહના અનોખા સંગમ સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા વડીલોના સન્માનમાં દાદા દાદી પૂજનનો એક અત્યંત પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો, જેણે સૌ કોઈને દિલ જીતી લીધા હતા. આ અનોખા આયોજન અંતર્ગત શાળાના નાના બાળકોએ પોતાના દાદા દાદીની ચરણ પખાળી તિલક કરીને આરતી ઉતારીને શાસ્ત્રોક્ત વિધિનું પૂજન કર્યું હતું. વડીલો જીવનનું પ્રથમ ગુરુ છે તે ઉમદા ભાવના સાર્થક કરતા દ્રશ્યો સમગ્ર શાળાના પ્રાંગણમાં અત્યંત ભાવસર ભક્તિમય બની ગયું હતું. આજની આધુનિક પેઢીના ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારોનું યોગ્ય સિંચન થાય તેવા ઉમદા ઉપદેશથી સાથે શાળા મેનેજમેન્ટ દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી પૂરતો સીમિત ન રહેતા નવી અને જૂની પેઢી વચ્ચે પ્રેમ, આદર અને સંવાદિતા સ્થાપિત કરતો એક મજબૂત સેતુ સાબિત થયો છે. શાળા દ્વારા લેવાયેલા સંસ્કારી અનોખા નિર્ણય બદલ ઉપસ્થિત તમામ વાલીઓ અને વડીલો તરફથી મેપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ પર પ્રશંસાની વર્ષા કરવામાં આવી હતી.
આજના આધુનિક યુગમાં બાળકો પોતાના મૂળ અને વડીલોના આશીર્વાદ સાથે જોડાતા મેપલવુડ સ્કૂલનો આ પ્રયાસ ખરેખર અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ડિંડોલીમાં આવેલ જાણીતા G9 મોલમાં એક જ રાતમાં તસ્કરોએ 4 થી 5 દુકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત ડિંડોલી સ્થિત G9 મોલમાં રાત્રિના સમયે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ચોરોએ એક જ રાતમાં મોલમાં આવેલી 4 થી 5 દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો દુકાનમાંથી કિંમતી લેપટોપ, મોબાઈલ ફોન, રોકડ સહિત લાખોની મત્તા રાતોરાત ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે વેપારીઓ દુકાને પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. એક જ રાતમાં અનેક દુકાનોમાં થયેલા ચોરીની ઘટનાએ ડિંડોલી પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી મોલ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરોનું સુરાગ મેળવી તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.